શિયાળાના સમયમાં વરસતા એ વરસાદ અને ગામડાની વાત કરીએ તો ગામની અંદર થોડાક માણસો રહેતા હોય તો થોડાક માણસો છે એ વાડી વિસ્તારમાં ખેતરના એક ખૂણે નાનું એવું મકાન કે સાપરું કરીને રહેતા હોય અને એ સમયે ક્યારેક અમુક જગ્યાએ લાઈટ હોય તો ક્યારેક લાઈટ ન હોય તો કોઈક જગ્યાએ લાઈટ હતી જ નહીં. એમાંય વાડી વિસ્તારમાં ખેતરના હેડે અથવા તો ખેતર વચ્ચેથી થાંભલા નાખેલા અને ઉપર 3 તાર હોય અને ત્યાંથી આપણે ત્યાં લાઈટ આવતી. અને એ વખતમાં મોબાઈલની એટલી બધી પ્રગતિ નહીં એટલે 1600 નોકિયા એવા સાદા મોબાઈલ હોય જેમાં ચાર્જિંગ કરીએ એટલે 8 દિવસ હાલતા. એમાંય ચોમાસાની ઋતુ આવે અને સંધ્યા સમયે ધીરે ધીરે ઠંડો પવન વાય અને નભા મંડળની અંદર આકાશમાં વાદળા ચડવા માંડે અને ધીરે ધીરે જે વાદળા છે એ ધીરે એમ કહેવાય કાળા પડવા મળે અને હામેલા દર વરસાદ ખાબકે અને આ બાજુ અંધકાર સવાઈ જાય. લાઈટ છે એ વાડી વિસ્તારમાંથી વહી જાય અને આપણે નાના એટલે આપણને ડર લાગે હવે શું કરીશું. અને બીજી બાજુ પવનની ગતિમાં વધારો થાય, સુસવાટા કરતો પવન વાતો હોય અને ધીરે વરસાદ વધે, પવન વધે, લાઈટ વહી હોય એટલે આપણને એમ થાય કે હવે શું કરશું. હમણાં આપણા મકાનના નળિયા ઉડાડી નાખશે, હમણાં ઝાડવા પાડી નાખશે સાહેબ. એ જે ડર અંદર હતો અને આપણે જે છે આપણા આ મકાનની ઉપર જે નળિયા હોય એ નળિયેથી વરસાદના પાણી જે નેવા સ્વરૂપે નીચે પડે અને એનો જે અવાજ છે એ રાતને વધારે ડરામણી બનાવતો હોય તો ઘણીવાર નળિયામાંથી નીતરતું પાણી જેને ગામડામાં સુવા અથવા તો ટુવા કહે એ પાણી નીચે જમીનની ઓસરીમાં પડે અને ઓસરી ખરાબ ન થાય એટલે નળિયામાંથી પડતા પાણીને ઝીલવા માટે નીચે જે વાસણ મૂક્યું હોય એમાં એ પાણીના ટીપા પડે એનો ટપ 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 અવાજ આપણા ડરમાં વધારો કરતા હોય. અને આ બાજુ ધીરે રાત વીતવા મળે, વરસાદ સામેલા ધાર ખાબકે, સમગ્ર અંધકારમય જાવું તો ક્યાં જાવું, કેવું તો કોને કેવું. અને પછી વાળું વખત થાય સાહેબ. અને વાળું વખતે જમવા બેહીએ એટલે એ વખતમાં દીવા હતા એ દીવો કરી અને જમતા હોય પવનની એક લેરખી આવે એટલે દીવો રામ થઈ જાય અને પાછો એને દીવો આપણે પેટાવીએ એટલે દીકરા જીવડા ઉડતા હોય આખા જીવડાનું ઝૂંડ દીવા ફરતું વીટવાઈ જતું. આમ કરી ધીરે સાહેબ ડરમાં રાત કાઢીએ. સવાર પડે એટલે વરસાદ ચાલુ હોય, ખેતરમાં જે થાંભલાની હારમાળા હોઈએ, થાંભલા આડાવાળા નમી ગયા હોય એટલે નક્કી કરી લેવાનું કે હવે મહિનો આપણે ત્યાં લાઈટ નહીં આવે. બેટરીઓ હતી પછી એટલે 2-5 દિવસ મોબાઈલના ચાર્જિંગ ઉતરી જાય એટલે આજુબાજુની સિટી કે ગામમાં લાઈટ હોય ત્યાં હાલીને મોબાઈલને ચાર્જિંગ કરવા જઈએ, બેટરીમાં ચાર્જ કરીએ. સારો વરસાદ અને એમાં સારા પવનને કારણે ક્યાંક ઝાડવા પડી ગયા હોય અને એમાં ઢોર માટે, બળદ માટે, ભેંસો માટે, ગાય માટે જે માંડવા કર્યા હોય એની સાયર ઉડી ગઈ હોય, કંઈક માંડવો પડી ગયો હોય અને ગામમાં કે વાડીએ જવાના જે રસ્તા હોય ને ઝાડવા આડા પડી ગયા હોય. અરે ઘણીવાર તો વધુ વરસાદને કારણે 5 દિવસ ગામના લોકો વાડીએ ના આવી શકે, વાડીના લોકો ગામમાં નહીં જઈ શકે. અરે આખા ગામનો સંપર્ક શહેર સાથેનો હોય એ તૂટી જતો. પછી ફૂલ વરસાદને કારણે બળતણ આવે પલળી ગયા હોય. એ સમયમાં પ્રાઇમસ રાખતા, એમાં કેરોસીનથી પ્રાઇમસમાં નાખીને ચા કરીને ચા પીએ. ગેસ તો